નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકરપુરામાં ₹32,780ના અંગ્રેજી દારૂના જથ્થા સાથે કુલ ₹47,780ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો। શહેરના મકરપુરા ગામમાં જૂના પડતર મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો લાવનાર ઈસમને મકરપુરા પોલીસે બાતમીના આધારે અંગ્રેજી દારૂના ₹32,780 સાથે ₹15,000ના મોબાઈલ ફોન સાથે કુલ ₹47,780ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। બુટલેગરો બહારથી શરાબ મંગાવી દારૂનો વેપલો ચલાવી રહ્યા છે। ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં મકરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મકરપુરા ગામમાં 4મી સોસાયટીના મકાન નંબર 7 અને 8ની સામે આવેલા જૂના મકાનમાં મકરપુરા ગામના ધુમાડિયા ફળિયામાં રહેતો જયદીપ ઉર્ફે પોપટ રાવજીભાઈ ઠાકોર વગર પરમિટના અંગ્રેજી દારૂના ક્વાટરિયા અને બિયરના ટીન વેચાણ માટે લાવ્યો હોય પોલીસે રેડ કરી ઈસમને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ તથા બિયરના ટીન મળી કુલ 188 નંગ જેની આશરે કિંમત ₹32,780 તથા મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹15,000 મળીને આશરે કુલ ₹47,780ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। જ્યારે આ દારૂનો જથ્થો આપનાર મકરપુરા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયા તથા રાહુલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી હતી।